આકૃતિમાં દર્શાવ્યા મુજબ મોટી ત્રિજ્યાના વર્તુળના તમારે આકૃતિ દોરવી પડશે પહેલા. એક મિનિટ આકૃતિ જોઈ લો ખાલી. વર્તુળ આપ્યું છે આમ ગોળ અને અહીંયા બે ઉદ્ગમો છે વચ્ચે આમ. ચલો એક કેચ પેન પૈતી અહીંયા વચ્ચે છે જો આ એક ઉદ્ગમ અહીંયા છે S1 અને બીજો ઉદ્ગમ આવ્યો S2 અને આ બંને વચ્ચે ઉદ્ગમો વચ્ચેનું અંતર D છે. લોકો એમ કીધું છે D બરાબર 2 લેમ્બડા. D બરાબર 2 લેમ્બડા. D બરાબર કયું લેમ્બડા બેટા 2 લેમ્બડા. અને અહીંયાથી આ પ્રકાશ આપણે જેમ આપણે આ જે વસ્તુ હતું ને એ આપણે આમ દોરતા આમ બે ઉદ્ગમ અને અહીંયા પડદો તો આપણે આમ કરતા અહીંયા આપણને બિંદુ P લેતા જ્યાં પ્રકાશની તીવ્રતા બે ઉદ્ગમને કારણે આપણને મળે S1 ને S2 ને કારણે S1 ને S2 ને કારણે મળે. ધ્યાન રાખજો આ S1 ને S2 ને કારણે આપણને આ બે વસ્તુ મળે P. તો આ જે વસ્તુ અહીંયા બનતી એ પડદો આપણે સામે હતો એના જગ્યાએ આખો આ જે વર્તુળાકાર માર્ગ તમને દેખાય આખો એ આખો તમારો પડદો જ છે. આ સંપૂર્ણ પડદો જ છે તમારો. અને એ જો તમને અહીંયા જે આપણે આપ્યું એના જગ્યાએ આમ દોર્યું છે કે બે આપણે આના તરંગો છે અહીંયા ભેગા થાય અને એ લોકોએ શું કર્યું છે આને ખૂણો થીટા કીધો છે. આને ખૂણો એક અક્ષ સાથે બનાવેલો આ જે બિંદુ જે આવે આખું આને આપણે થીટા કીધેલું છે. આપણે આમાં કરતા આને થીટા કહેતા. આમ લ્યો તો આપણે આને થીટા કહેતા એના જગ્યાએ આને થીટા કીધું છે. એક અક્ષ સાથે જે ખૂણો બને બરાબર. એટલે આ જ વસ્તુ આ છે પણ આમાં આખી બધી બાજુ પડદો છે તો તમને રકમ જ બેટા આવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ મોટી ત્રિજ્યાના વર્તુળના કેન્દ્રની બંને બાજુએ સરખા અંતરે બિંદુવત સુસંબદ્ધ સુગમ સ્થાન S1 અને S2 છે. યાદ હોય જ્યાં સ્મોલ d બરાબર 2 લેમ્બડા. બોલ બોલ. જ્યાં લેમ્બડા બરાબર ઉત્સર્જિત પ્રકાશની તરંગ લંબાઈ તો મહત્તમ તીવ્રતાના સ્થાન માટે ઉપરના અર્ધવર્તુળ માટે શક્ય થીટાના મૂલ્ય. ચલો મહત્તમ તીવ્રતા કીધું છે તમને બેટા I મેક્સિમમ. તો I મેક્સિમમ માટે કયું વ્યતિકરણ જોઈએ? સહાયક. I મેક્સિમમ માટે કયું વ્યતિકરણ જોશે? સહાયક. સહાયક વ્યતિકરણ જોઈએ. તો સહાયક માટે કરવાનું શું? સહાય કરો. સહાયક વ્યતિકરણ માટે આપણે સહાયક વ્યતિકરણની શરત હતી એના માટે આપણો પદ તફાવત અથવા તો કળા તફાવત. હા લખો પદ તફાવત. પદ તફાવત ઇઝ ઇક્વલ ટુ આપણે n લેમ્બડા લખતા બરાબર. પણ લેમ્બડા બરાબર એ લોકો સોરી અને આ પદ તફાવત મેં તમને 3 શબ્દ કીધેલા. પદ તફાવત એક નહીં 3. કયા 3? XD બાય D. હા બહુ બધા આવે. એક તો XD બાય D, એક આવે R2 માઇનસ R1 અને એક આવે D સાઇન થીટા. પણ આપણે અહીંયા જરૂર કોની છે? થીટાની. તો D સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા. પણ પાછો D આપેલો છે. D બરાબર કીધું છે 2 લેમ્બડા. તો 2 લેમ્બડા સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા. લેમ્બડા લેમ્બડા ગયા તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ n બાય 2. જે n ની કિંમત શરૂ થઈ જાય ક્યાંથી? 0, 1, 2 એમ મૂકતા જવાનું બરાબર. ઓ બાળકો આ મૂકતા જવાનું. હવે એનો ઉપયોગ કરો. ચલો એનો ઉપયોગ કરો. પાછળ મૂકવાનું કોરું જ છે. આપણું સૂત્ર શું એવું છેલ્લે જુઓ તો બેટા શું લખેલું આપણે સૂત્ર છેલ્લું? n બાય 2. હવે આપણે ક્યાં કીધું છે? અર્ધવર્તુળમાં કીધું. અર્ધવર્તુળમાં એટલે અહીંયાથી શરૂ કરો ને અહીંયા સુધી પહોંચો એ અર્ધવર્તુળ થાય. અર્ધવર્તુળ એટલે ભૂલ ન થવી જોઈએ. કેટલું થાય? 0 થી 180 વચ્ચેના જ ખૂણા લેવાના. આ અમુક જણા ભાઈ નીકળી જાય છે બેટા. આ દેખાય છે મને. આ બહુ વધારે પડતા નીકળે છે. ચલો આ થાય 0 થી એટલે આ થઈ જશે તમારે 180. કિંમત મૂકતા જાઓ. ચલો એની પહેલાં 0 મૂકો.
ચલો પહેલાં 0 મૂકો. 0 શ્યોર. થીટા n બરાબર 0 તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 0. તો થીટા કેટલો આવશે? 0. 0 અથવા 180 પણ આવે. 0 અથવા 180 n બરાબર 1 લઈ લો તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ બરાબર 1/2 થાય. તો થીટા બરાબર 30. 30 પણ આવે ને 150 પણ આવે, કારણ કે સાઇન છે બેટા, સાઇન. સાઇન એટલે પાછું આમ મારા દીકરાઓને યાદ આવવું જોઈએ. આમ ગોળ લેવું, ગોળ ગોળ. તો અહીંયા આવે ઓલ STC 2 એટલે અહીંયા 30 હોય, આ 30 લેવું તો એમાં 90 ઉમેરી દેવું. એમ જ કરે ને? ના, 180 માંથી 30 બાદ કરો તો પાય માઇનસ કરી દેવાનું તો વિધેય ન મળે. આ 30 તો 180 માંથી કરો એટલે અહીંયા 150 પણ એ જ આવે. 30 આવે, 150 આવે, પછી 0 આવે, અહીંયા 0 આવે, 180 પણ મહત્તમ આવે. હજી એક બાકી, n બરાબર 2. તો 1 એટલે π/2 તારે એક જ બિંદુ મળે. સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1 તો એક જ મળે. કયું? π/2 90. આ બધા ખૂણાએ તમને તીવ્રતા મહત્તમ મળે. ટૂંકમાં સહાયક વ્યતિકરણ થાય. સમજ પડી? હો બાળકો, ચલો આગળ જુઓ, આગળ જુઓ. બોલો પછી. અને ચલો આગળ પછી 57 બોલ બેટા. મધ્યસ્થ પ્રકાશિત શલાકાની તીવ્રતા અને મધ્ય બિંદુથી બે ક્રમિક શલાકાઓ વચ્ચેના અંતરના ચોથા ભાગને અંતરે મળતી શલાકાની તીવ્રતાનો ગુણોત્તર. બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેના અંતરના કયા ભાગમાં? ચોથા ભાગે. ચોથા તો શું કીધું છે એ લોકોએ? શલાકાની તીવ્રતાનો શું શોધવાનું કીધું છે? ગુણોત્તર. શલાકાની તીવ્રતાનો ગુણોત્તર શોધવાનું કીધું છે. બરાબર. હવે આમાં છે ને એક થોડુંક મને અંતરનો ચોથો ભાગ આપ્યો ને એમાં થોડુંક કેવડાવે છે. ચલો, બે ક્રમિક પ્રકાશિત શલાકા લઈએ. પ્રકાશિત શલાકાનું સૂત્ર શું હોય પ્રકાશિત શલાકા માટે? એ રીતે લખું છું ને, એક કામ કરો ને બેટા, આ MCQ છે ને, આ એ અને રહેવા દો ને, હું મારી રીતે ચેક કરીને બીજી રીતે ટૂંકમાં થતું હોય ને તો કરાવીશ. કારણ કે આ થાય ખરા પણ બહુ લાંબી રીત છે. આપણે ટૂંકમાં મને એકવાર ટ્રાય કરવા દેજો, અત્યારે નથી કરવું આપણે. ચલો તો હવે લઈ જઈએ. કયો બેટા? 59 લઈ લો. ચલો 59 સીધો. 58 તમે આગળ કરાવ્યું એમ જ છે. 58 આવડશે. એક ના એક વસ્તુ છે બેટા, સુશબ્દ ઉદ્ગમો નહીં, એટલે 58 જાતે કરજો. 58 જાતે કરજો. હવે ચાલુ કરશું આપણે ડાયરેક્ટ 59. ચલો વાંચો. બે સ્લેટના યંગના પ્રયોગમાં ખાલી જગ્યા વિભાજનથી સુસંબદ્ધ ઉદ્ગમો મેળવવામાં આવે છે. કે યાદ આવ્યું? એક પહેલો ઉદ્ગમ હતો, પછી આમ દૂર હતો, આમ બે ઉદ્ગમ હતા આમ. તો આપણે અહીંયાથી આમ તરંગ અગર આમ જાય, આમ ગયું, આમ ગયું, આમ ગયું, અને આમ અહીંયા અથડાય. તો તરંગ અગર અહીંયા અથડાય તેનો ભાગ પડે, અને એમાંથી પાછા બે તરંગો મળે આપણને. આમ બે તરંગો મળે. એટલે અહીંયા બે જગ્યાએ તરંગ અગ્રના મર્યાદિત ભાગ બહાર નીકળે. એટલે તરંગ અગ્રના વિભાજનથી આ તરંગ અગ્રના બે ભાગમાં વિભાજન કર્યું. આમાં તરંગ અગ્રનું વિભાજન થાય. શેમાં? આ કઈ ઘટના છે? આ તરંગ અગ્ર બે ભાગમાં વહેંચાણું. આ કઈ ઘટના છે? વ્યતિકરણ. હા, પણ આના જગ્યાએ પેલું શું હોય? વિવર્તન હોય. તો વિવર્તનમાં શું આવશે? આમ તરંગ જતું હોય તો તરંગ અહીંયા અથડાય તો આખું તરંગ નહીં પણ એનો થોડોક જ ભાગ બહાર આવે. એટલે એમાં એનો મર્યાદિત ભાગ આવે. મર્યાદિત ભાગ આવે આમાં. જ્યારે આમાં શું આવશે? તરંગ અગ્રનું વિભાજન થયું કહેવાય. જ્યારે આ એનો મર્યાદિત ભાગ બહાર આવે તો વિભાજનથી જે ઘટના મળે એને વ્યતિકરણ કહેવાય, અને મર્યાદિત ભાગથી જે ઘટના થાય, જે અસર જોવા મળે એને આપણે વિવર્તન કહીએ છીએ. વિવર્તન. આગળ બેટા, આગળ. યંગના પ્રયોગમાં બે ક્રમિક પ્રકાશિત અથવા ક્રમિક અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતરનું ચલો, સૂત્ર. એ તો આવડે બેટા. અંતરનું સૂત્ર શું આવે? ક્રમિક પહોળાઈ નથી કીધી, અંતર કીધું છે. અંતર ક્રમિક. હા, પ્રકાશિત અને અપ્રકાશિત વચ્ચેનું અંતર તો લેમ્બડા કેપિટલ D/સ્મોલ d. જો પ્રકાશિત
બાય સ્મોલ હા, જો પ્રકાશિત અને અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર છે, પણ શલાકાની જો પહોળાઈ કીધી હોય, પહોળાઈ, તો પહોળાઈમાં આ જ આવે, ખાલી બદલે શું છે, લેમડા કેપિટલ ડી બાય 2 સ્મોલ ડી. ખબર પડે છે? લેમડા કેપિટલ ડી બાય 2 સ્મોલ ડી, આ સૂત્ર યાદ રાખજો. પછી આવશે, પણ આ એક સાથે મેં ચલાવી દીધું. આ 60મો સવાલ. ચલો આગળ જુઓ. યંગના પ્રયોગમાં ઉદ્ગમથી પડદા વચ્ચેનું અંતર વધારીએ તો શલાકાઓની પહોળાઈ ફરીથી ચલો એક કામ કરીએ. તમને દરેક મુદ્દો પાછળમાં ખબર હોવું જોઈએ ને. કેપિટલ ડી એટલે પડદા અને સ્લિટ વચ્ચેનું અંતર. હા એમ બોલો, પડદા અને સ્પ્લિટ વચ્ચેનું અંતર. લેમડા એટલે તરંગ લંબાઈ. સ્મોલ ડી એટલે આકૃતિ દોરું કે યાદ છે મારા દીકરાઓને? બે સ્લિટ વચ્ચેનું અંતર. જો અહીંયા ધ્યાન આપો. આપણે આમ એક જ મિનિટ થાય છે, એમાં કોઈ વાર લાગવાની નથી. અને આ તો S1 S2 આ બંને વચ્ચેના અંતરને આપણે સ્મોલ ડી કહેતા અને આ અંતરને કેપિટલ ડી કહેતા. અને અહીંયાથી જે તરંગ આવે એની તરંગ લંબાઈને લેમડા કહેતા. અને અહીંયાથી આ અંતર તમે માપો જ્યાં શલાકા મળે એને આપણે એક્સ કહેતા. એક્સ. આટલું ગમે ત્યારે વસ્તુ આવે તો આટલું મને યાદ આવે. ચલ બોલ બેટા, કોની વાત કરું છું? આ યંગના પ્રયોગ પરથી વ્યતિકરણની વાત થાય ત્યારે. ચાલ આગળ વાંચ હવે. કયો સવાલ આવ્યો આપણે? 61. બોલ બેટા. યંગના પ્રયોગમાં ઉદ્ગમથી પડદા વચ્ચેનું અંતર વધારીએ તો શલાકાઓની પહોળાઈ ખાલી જગ્યા. ઉદ્ગમથી પડદા વચ્ચેનું અંતર. ઉદ્ગમથી એટલે ડી વધારો. ચલો ડી વધે. સૂત્ર યાદ હોવું જોઈએ. પહોળાઈ લેમડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. તો ડી વધે તો પહોળાઈ શું થાય? પહોળાઈ ડી વધે તો હા પહોળાઈને આપણે બીટા કહીએ, પણ એ લોકો આમાં જે કહેવું હોય કહેવાય. બીટા કહેવાય, એક્સ બાર કહેવું, જે કહેવું હોય કહેવાય. પહોળાઈ છે ટૂંકમાં, આપણે એને બીટા કહી દઈએ. તો બીટા શું થાય? લેમડા. બીટા ચલે છે ડી, તો ડી વધે તો પહોળાઈ વધે. આગળ 62. યંગના પ્રયોગમાં બે સુસંબદ્ધ ઉદ્ગમો વચ્ચેનું અંતર સ્મોલ ડી વધારતા સ્મોલ ડી વધારીએ તો અહીંયા જો બી ઇઝ ઇક્વલ ટુ લેમડા ડી બાય ડી. તો આ શલાકાની બે ક્રમિક શલાકા વચ્ચેનું અંતર છે કે પહોળાઈ છે? શલાકાની પહોળાઈ, તેને બીટા દેશ કહી દઈએ. શલાકાની પહોળાઈ, આ ધ્યાન રાખજો. શલાકાની પહોળાઈ તો બીટા દેશ એટલે હમણાં જ ચલાવ્યું, આગળ લખ્યું આપણે લેમડા ડી બાય 2 લેમડા કેપિટલ ડી બાય 2 સ્મોલ ડી. તો આપણે બી દેશ લેમડા ડી 2 અચળ, સ્મોલ ડી બદલાય છે 1 સ્મોલ ડી. સોરી સ્મોલ ડી ને, હા. શલાકા વચ્ચેનું અંતર સ્મોલ ડી. શલાકા વચ્ચેનું અંતર શું કરવાનું કહે છે? શલાકા વચ્ચેનું અંતર ઉદ્ગમો વચ્ચેનું અંતર વધારો તો પહોળાઈ એટલે ડી વધે. ડી વધે તો સ્વાભાવિક આ શું થશે? ઘટે. આગળ 63. યંગના પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ વધારતા બે ક્રમિક શલાકા વચ્ચેનું અંતર કીધું ભાઈ. અંતર ક્રમિક શલાકા વચ્ચેનું અંતર બીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. તો બીટા ચલે છે લેમડા શું કરવાનું કીધું છે બાપુ? બોલો. લેમડા વધે તો બીટા શું થાય? વધે. ટૂંકમાં અહીંયાથી ડાયરેક્ટ આ સૂત્ર લખો તો આના પરથી જ બધા થઈ જાય. લેમડા વધે તો બીટા વધે, ડી વધે તો બીટા વધે, સ્મોલ ડી વધે તો બીટા ઘટે. ચલો આગળ ચલો 64માં બોલો બેટા. યંગના પ્રયોગમાં પડદા પર શલાકાની પહોળાઈ 0.2 mm છે. હવે દાખલા આવ્યા, બરાબર. બોલ, શલાકાની પહોળાઈ કેટલી કીધી બેટા તે? શલાકાની પહોળાઈ 0.2 mm. બીટા બરાબર 0.2 mm. શલાકાની પહોળાઈ આપણે બીટા દેશ કહીએ. બીટા દેશ બરાબર 0.2 mm. પછી જો વ્યતિકરણ ઉદ્ભવતા પ્રકાશની તરંગ લંબાઈમાં 10% નો વધારો કરવામાં આવે તથા S1 અને S2 બે સ્લિટો વચ્ચે અંતર પણ 10% વધારવામાં આવે તો નવી શલાકાની પહોળાઈ. આ જૂની શલાકા શરૂઆતની, બરાબર. સૂત્ર લખી નાખો. અહીંયા શું આવે? શલાકાની પહોળાઈ લેમડા કેપિટલ ડી બાય 2D. લેમડા કેપિટલ ડી બાય 2D. આ જૂની છે શરત. હવે નવીમાં શું કીધું? નવીમાં લખીએ. નવીમાં તો બીટા દેશ
નવી છે એમ એને કંઈક કલર લેમડામાં એક 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 મિનિટ પણ આમાં મારે કંઈક કરવું પડશે ને બેટા બીટા દેશ દે આલે અલગ દર્શાવવા માટે શું કરવું એમ વિચારું છું ચલો આને એક કામ કરો આને પોળા એને બીટા કીધી આને બીટા દેશ કીધી બરાબર અલગ કરવા માટે તો લેમડા દેશ ડી દેશ બાય 2d દેશ કઈ કઈ વસ્તુ બદલવાની કીધી છે તરંગ લંબાઈમાં 10% તરંગ લંબાઈ 10% વધારો 10% એટલે 1.1 લેમડા બરાબર હા 10% 10/100 એટલે જે આવે એને એકમાં ઉમેરી દેવાનો વધારો આવે તો 0.1 થાય એને વધારો કર્યો પછી બીજું શું કીધું છે બે ઉદ્ગમો વચ્ચેનું અંતર વાંધો સ્મોલ ડી શું કરવાનું કીધું છે 10% 1.1 લેમડા પછી બીજું કેપિટલ ડી એને કાંઈ નથી કીધું એટલે આ ડી એમને એમ ને 2 એમને એમ સોરી આ ડી આવશે તો આ બે ઉડી ગયું તો લેમડા ડી બાય 2 કેપિટલ ડી આ તો એના એ જ આવ્યું ઓ બાપુ એનું એ જ રહ્યું આ તો બીટા જ રહ્યું જો શરૂઆતમાં જે હતું એ જ અહીંયા રહ્યું તો એ જ રહ્યું તો કાંઈ વાંધો નહીં આપણે સાબિત થઈ ગયું બીટા દેશ બરાબર બીટા એટલે કેટલા 0.2 mm એક જ ચાલ બોલ બેટા યંગના એક પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર 0.2 mm છે એ તો કર્યું ને પાછું એ જ છે ચલ અલગ છે હા અલગ ચલ બોલ 65 બોલ બેટા બે સ્લિટ વચ્ચેનું અંતર 0.2 mm બે સ્લિટ વચ્ચેનું અંતર એટલે સ્મોલ ડી ફટાફટ જો પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ 5000 એંગસ્ટ્રોમ હોય લેમડા બરાબર 5000 એંગસ્ટ્રોમ તો ત્રીજી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ શલાકાથી કોણીય અંતર ખાલી જગ્યા રેડિયન હશે અરે આવું ન હાલે યાર કોણીય અંતર થોડું ગમે આપણને બોલો કઈ પ્રકાશિત શલાકા કીધી છે ત્રીજી કઈ પ્રકાશિત શલાકા કીધી છે ત્રીજી તો ત્રીજી પ્રકાશિત શલાકાનું પહેલાં રેખીય અંતર આવડે છે તમને હવે તમને એ પાછું જો હું કેમ યાદ કરું હું આમ જ યાદ કરું આમ છે આપણું પહેલું ઉદ્ગમ છે આપણું પહેલું ઉદ્ગમ બીજું ઉદ્ગમ અહીંયાથી આમ દોરો તો ત્રીજી પ્રકાશિત શલાકા છે ત્રીજી પ્રકાશિત શલાકાનું શું કીધું બેટા તે કોણીય અંતર બોલો કેટલું થશે કોણીય અંતર કોઈ સૂત્ર યાદ આવે છે મારા દીકરાઓને કોણીય અંતર શોધવાનું કીધું છે આ કોણીય અંતર ચલો તો ખૂણાવાળો માપ જોઈએ આપણે છે ને કોણીય અંતર એટલે આ આવે આ થીટા હોવો જોઈએ આ થીટા શોધવાનું કીધું છે તમને ખૂણો કોણીય અંતર એટલે તમને થીટા શોધવાનું કીધું છે ચલો અંદર નહીં જોતા એમને યાદ કરો ત્રીજી પ્રકાશિત શલાકા એટલે સહાયક વ્યતિકરણ માટે મારા દીકરાઓને કોઈ સૂત્ર યાદ છે આપણું સૂત્ર ડાયરેક્ટ આપણે એમ લખીએ પદ તફાવત લખીએ મેં તમને કીધેલું છે આપણે ખૂણો જોઈએ છે આપણે શું જોઈએ છે બેટા ખૂણો જોઈએ તો આપણને શું આવડવું જોઈએ ડી સાઇન થીટા તો ડી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એન લેમ્બડા આપણને એન લેમ્બડા કઈ પ્રકાશિત શલાકા કીધી છે ત્રીજી તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એટલે ત્રીજી ગઈ તો એન બરાબર 3 આવે તો અહીંયા આવશે 3 લેમ્બડા 5000 હતા ને 5000 એંગસ્ટ્રોમ એટલે કેટલા થાય 5 ગુણ્યા 10 ની -10 છેદમાં ડી કેટલા કીધા છે પોઈન્ટ શું 2 ગુણ્યા 10 ની -3 નીચે આ તો સાઇન થીટા કેટલો આવ્યો બોલો સાઇન થીટા કેટલો આવ્યો 0.0075 આટલા આવે તો આ ખૂણો બહુ નાનો છે બેટા આ કિંમત બહુ નાની છે ખૂણો નાનો થીટા નાનો હોવાથી થીટા અવાજ આવે છે બેટા તમે સાઇન થીટા ઇઝ એપ્રોક્સિમેટલી થીટા લઈ શકો
થીટા નાનો છે એટલે. ચલો આગળ બોલો. પછી કયો છે નંબર? હે 65. યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં એક રંગી ઉદ્ગમનો ઉપયોગ કરતા પડદા પર મળતી વ્યતિકરણ શલાકાનો આકાર. કયો પ્રકાશ કીધો છે દીકરા તમને? એક રંગી. એક રંગ હા, તો એક રંગી મળે, એક રંગી કીધો છે. તો એ તો આ તો થિયરિકલ છે સેન્ટેન્સ કે યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં એક રંગી પ્રકાશ મેળવો તો તમને જે પડદા પર મળતી વ્યતિકરણ શલાકાનો આકાર, કદાચ મારા દીકરાઓને યાદ હોય તો પેલી આકૃતિ આપેલી, એકમાં આમ શલાકા સીધી હતી અને પછી એકમાં આમ હતી, આમ યાદ કરો, આમ હતી, આમ સહેજ વાંકી. ચોપડીમાં આકૃતિ છે, આ જોઈ લેજો બરાબર. એટલે એમાં તમને કેવી મળે બેટા? અતિવલય. આગળ આવી આકૃતિ છે. હવે આકૃતિ તમારે અંદર જોવી હોય તો પેજ નંબર શોધવું પડે, પણ આપણે એમાં પડવું નથી. ખબર પડશે બેટા? થિયરિકલ છે ઓ બાળકો. આગળ ઓકે, ચલો જબરજસ્તી આ પાડી દીધી મારા દીકરાઓએ. પેજ નંબર 144. હા, પેજ નંબર બોલતો બેટા. 144. હા, હું એ જ કહું છું, આપ્યું છે જોઈ લે, અંદર તમને મળશે 144 ઉપર. 24 સવાલમાં છે. 144 ઉપર જ છે એકદમ. જો આવ્યું. તમારી ચોપડી બાજુમાં છે ને બધા ભાઈ? હું ખોટો ટાઈમ પાસ ન કરું. ચલો આગળ. એટલે એના પરથી તમને આવે. ચલો આગળ કયો હતો બોલો? 67. બોલ ને દીકરા. તો આ 66માં તમારું. એક બિંદુએ હવે 67માં. એક બિંદુએ સંપાત થતા સમાન તરંગ લંબાઈવાળા બે તરંગો વચ્ચે પદ તફાવત 13 લેમ્બડા જેટલો છે. અહીંયા તે બિંદુએ ખાલી જગ્યા પ્રકાર પદ તફાવત કેટલો કીધો છે? 13 લેમ્બડા. 13 લેમ્બડા. તો તે બિંદુએ ખાલી જગ્યા પ્રકારનું અને ખાલી જગ્યા ક્રમનું વ્યતિકરણ. ક્રમનું વ્યતિકરણ કરતા છે. ટૂંકમાં હું બીજું બધું ન છું, હું આના પર ધ્યાન આપું. હા, પદ તફાવત કયા સ્વરૂપનો થઈ ગયો? n લેમ્બડા સ્વરૂપનો થઈ ગયો. પદ તફાવત n લેમ્બડા સ્વરૂપનો થઈ ગયો. તરત બુદ્ધિ ચાલવી છે. પદ તફાવત તમારો n લેમ્બડા થયો અને n બરાબર 13 આવ્યો એટલે n લેમ્બડા આવી ગયો. n લેમ્બડા એટલે પહેલાં તો સહાયક આવે, n લેમ્બડા સ્વરૂપનો થયો અને n બરાબર 13 એટલે 13મી પ્રકાશિત શલાકા મળે. આગળ એટલે 13મા ક્રમનું. આગળ યંગના પ્રયોગમાં પડદા પર આવેલા પીક બિંદુ આગળ 5મા ક્રમની અપ્રકાશિત શલાકા રચાય છે. તો ઉદ્ગમ સ્થાનથી પી બિંદુ આગળનો પદ તફાવત. 5મા ક્રમની અપ્રકાશિત શલાકા. પહેલાં તો અપ્રકાશિત શલાકા, તો સૂત્ર યાદ આવવું જોઈએ. અપ્રકાશિત શલાકાનું સૂત્રમાં પદ તફાવત. હા, લખવા દો. પદ તફાવત શું આવશે? ઇઝ ઇક્વલ ટુ n પ્લસ અડધો વધારે. એમ આપણે આવ્યો. પદ તફાવત કેટલો કીધો છે? કયા ક્રમની કીધી છે? n બરાબર 5. n બરાબર 5 મૂકો તો પદ તફાવત ઇઝ ઇક્વલ ટુ 5. 5 દુ 10 ને 11 થશે ને? 5 દુ 10 અને n પ્લસ 1/2. અને અહીંયા બાદબાકી લીધું હે? એને n માઈનસ 1/2 કર્યું. એને 2n માઇનસ 1/2 કર્યું છે. જૂની ચોપડીનું સૂત્ર લખ્યું છે એ લોકોએ. સરખું જ છે સર સૂત્ર તો બે. 5મી તમને અપ્રકાશિત કીધી છે. હવે જો 5મી અપ્રકાશિત શલાકા કે તમારા દીકરાને તરત બુદ્ધિ ચાલવી છે. 5મી અપ્રકાશિત શલાકા, પણ આમાં આપણે મૂકતા n બરાબર 0 1 2 3 એમ ચાલુ કરતા. તો હું એમ કહું કે 5મી તો n બરાબર આ પહેલી, બીજી, ત્રીજી, ચોથી અને આ 4 લઈ લેવું તો એ 5મી થઈ જાય. જુઓ કોણ બોલ્યું આ n બરાબર 4 વાળું બેટા? જીત. ઓહો, ભણે છે એમને બાપુ. બોલ ને બેગડા. તો પછી 65મા સવાલમાં જો ત્રીજી પ્રકાશિત શલાકા આવી
એમાં આપણે 0 થી ચાલુ કર્યું ત્યાં 2 લેવાનું. ત્યાં પછી કેવું થશે હું કે પાછું બોલતો પછી જો બેટા આ 5 MCQ છે એમાં આપણે હું n બરાબર 2 લેવાનું. એમાં ત્રીજી કીધી તો ત્રીજી પણ કીધી સર 65 માં પ્રકાશિત સલાકા છે. પ્રકાશિત છે તો સૂત્ર ખીચા એકબીજાને ઝઘડો ન કરો. હું કહેવા સાંભળો આમાં તમે પ્રકાશિત લેશો તો એન લેમડા આવે તો n બરાબર 13 મળે આપણને તો 14મી પ્રકાશિત થાય ને આના પ્રમાણે તો આપણે એટલે એ લોકોએ પ્રકાશિત સલાહકાર જ પૂછ્યું ક્રમ પૂછ્યો છે ક્રમ n નો ક્રમ પૂછ્યો છે જો બોલો વાંચો સર સવાર. સર 65 67 નહીં. કયો કેસમાં પૂછ્યો 65 બોલ ને દીકરા ત્રીજી પ્રકાશિત સલાહકારનું મધ્યસ્થ સલાહકારથી અંતર પણ જો મિત્ર ત્રીજી પ્રકાશિત સલાહકારનું મધ્યસ્થ સલાહકારથી અંતર કીધું છે એટલે હવે એ પાછું યાર આમાં છે ને ખરેખર જૂના નવામાં લોચા આવશે આપણે આખું 1 મિનિટ આપણે એને હું જે કેવું છું ધ્યાન આપો છો પહેલાં આ ઉદ્ગમ તમારા બે આ S1 આ પડદો બરાબર આ જે આપણે વચ્ચે મળે કમ્પ્લીટ આ વચ્ચે મળે આ તમારી મધ્યસ્થ પ્રકાશિત સલાહકાર અક્ષર નાના દેખાય છે દીકરાઓને બહુ ખરાબ થઈ ગયું ના તો નેટ બંધ થઈ ગયું કે હું નેટ ધીરું થઈ ગયું ભાઈ મારે વાઈફાઈમાં 1 મિનિટ બ્લર થાય. હા એ નેટ ધીરું થઈ ગયું